તમે એક નાનકડો બિઝનેસ કરો છો, મોટો બિઝનેસ કરો છો, તમે કોઈ પણ કોર્પોરેટ કંપનીમાં નોકરી કરો છો કે પોતાની જ કોર્પોરેટ કંપની ચલાવો છો કે ભારતના નાગરિક છો, આપણા બધા માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ જ વિડીયોનો ટોપિક નક્કી કરશે આપણું અને ભારત દેશનું ભવિષ્ય. એક એવો વ્યક્તિ કે જેને આખા વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી, એ વ્યક્તિ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. અને આ વિડીયો એવા લોકો માટે પણ છે જે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી જીતવાથી ખુશ હતા. आतंकवाद से चिल्ला रही है और उससे भारत भी अछूता नहीं है, तो अगर मानवता को कोई बचा सकता है तो है डोनाल्ड ट्रम्प. કારણ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો અસલી રંગ બતાવવાનો શરૂ કર્યો. આ વિડીયોના અંત સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ક્યારેય પણ પસંદ કરતા જ નહોતા. અને આ જ ડોનાલ્ડ ટ્રમ્પનો હવે ભારતની આર્થિક વ્યવસ્થા પર ડાયરેક્ટ અટેક છે. 1 ઓગસ્ટ 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 69 દેશો પર ટેરિફ સેન્ક્શન લાગુ પાડ્યા. ભારત પર 25% ઇમ્પોર્ટ ટેરિફ, અને જો રશિયા સાથે બિઝનેસ કરો તો એઝ એ પેનલ્ટી 25% એક્સ્ટ્રા. આપણે થાય કે ટેરિફ એટલે શું? જ્યારે કોઈ પણ દેશ બીજા દેશમાંથી મટીરિયલ ઇમ્પોર્ટ કરે છે ત્યારે એના ઉપર લાગવામાં આવતો ટેક્સ. જ્યારે ટેરિફ વધે છે ત્યારે ઓટોમેટિકલી પ્રોડક્ટની પ્રાઇસ વધે છે, જેને લીધે એક બે દેશો વચ્ચે વેપાર સંબંધમાં તણાવ ઊભો થાય છે. સામાન્ય એક્ઝામ્પલથી જોઈ, અમેરિકાનો ભારત પર ટેક્સટાઇલમાં 25% ટેરિફ છે. એટલે કે જે શર્ટ આપણે 100 રૂપિયામાંથી એક્સપોર્ટ કરતા હતા એ હવે ત્યાં પહોંચીને 125 રૂપિયા થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પના એક સેનેટરે તો ત્યાં સુધી કીધું કે ક્રશ એન્ડ પનિશ ઇન્ડિયા. We're going to tariff the hell out of you and we're going to crush your economy. આવું શું કામ કીધું? કારણ કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરી છે. એને આપણે આપણી રિફાઇનરીમાં લાવી, રિફાઇન કરી અને ગ્લોબલી ઓલ ઓવર ધ વર્લ્ડ આપણે સેલ કરી છે. 2022ના રશિયા યુક્રેન વોર દરમિયાન રશિયાએ પોતાના બધા જ ટ્રેડ પાર્ટનરોને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં ક્રૂડ ઓઇલ ઓફર કર્યું. એ સમયે ભારત 0.2% રશિયા પાસેથી ઇમ્પોર્ટ કરતું હતું. આજે ભારત 40% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ઇમ્પોર્ટ કરે છે. આના લીધે વેસ્ટર્ન કન્ટ્રીએ રશિયા પર 16,000 કરતાં પણ વધારે સેન્કશન્સ લગાવ્યા, અને એ આજ દિન સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે. માત્ર ભારત પર જ્યારે એક ટેરિફ લાગુ પડ્યું છતાં પણ આવડી મોટી ઇમ્પેક્ટ આવે છે, તો રશિયા પર 16,000 સેન્કશન લાગુ પડ્યા છતાં પણ રશિયા કેમ જીત્યું? ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ હાલતમાં રશિયાને હરાવવા માંગે છે, માટે બધી જ ડાયરેક્શનથી એમના પર પ્રેશર કરે છે. રશિયા સાથે જેટલા પણ દેશો એસોસિએટ છે એમને પણ કહે છે કે તમે રશિયાનો સાથ છોડી દો, એમની જોડે ટ્રેડ ના કરો. સ્પેશિયલી બ્રિક્સના દેશોને વધારે પ્રેશર કરે છે કે તમે રશિયા જોડે ટ્રેડ ના કરો. તો શું કામ બ્રિક્સના દેશોને જ પ્રેશર કરે છે, અને બ્રિક્સમાં કઈ કઈ કન્ટ્રીનો સમાવેશ થાય છે એ આપણે આગળ જોશું. 2022માં રશિયાએ પોતાની લોકલ કરન્સી રીબેલને ગોલ્ડ સાથે જોડી દીધું, એટલે કે તે ડોલર કરતાં પણ વધારે સ્ટેબલ કરન્સી બની ગઈ. જ્યારે રશિયા પોતાની લોકલ કરન્સી અને યાનને વધારે સપોર્ટ કરે છે ત્યારે ડોલરનું ડી-ડોલરાઇઝેશન થાય છે. આ જ વાતને ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી મોટો ખતરો સમજે છે, કારણ કે અમેરિકાની આર્થિક તાકાતમાં ડોલર એ સૌથી મોટો ભાગ ભજવે છે. આજે વર્લ્ડનું કોઈ પણ ફોરેન ટ્રાન્ઝેક્શનના 88% ટ્રાન્ઝેક્શન એ ડોલરમાં થાય છે. દુનિયાના 60 કરતાં વધારે નેચરલ રિસોર્સિસ એ માત્ર ડોલર પર આધારિત છે. જ્યારે આપણે લોકલ કરન્સીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડોલરનો પાવર ઘટે છે. માટે અમેરિકાએ એવું પણ કીધું કે જ્યારે કોઈ પણ કન્ટ્રી પોતાની લોકલ કરન્સી ડોલરના બદલે વાપરશે ત્યારે એમના પર 10 થી લઈને 50% સુધી એક્સ્ટ્રા પેનલ્ટી ટેરિફ લગાવવામાં આવશે. આપણે કોઈ પણ વાત પબ્લિકલી એનાઉન્સ કરતા નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે પબ્લિકલી એવું એનાઉન્સ કર્યું કે ભારત અને રશિયા એ ડેડ ઇકોનોમી છે. એના જવાબ આપતા ભારતના મિનિસ્ટર ઓફ કોમર્સ પિયુષ ગોયલે એવું કહ્યું કે ભારત કોઈ પણ ટ્રેડ પોલિસીને ત્યારે જ મંજૂર કરશે જ્યારે રાષ્ટ્રહિત માટે હશે, અને આવનારા ટાઈમમાં ભારત રાષ્ટ્રહિત સાથે કોઈ પણ સમજોતો કરશે નહીં. એક સમયે ભારત એ ફ્રજાઇલ 5 એટલે કે નબળી ઇકોસિસ્ટમ ધરાવતા 5 દેશમાં હતું. એના બદલે આજે ભારત એ વર્લ્ડની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોસિસ્ટમ છે. मात्र 1 दशक से भी कम समय में भारत फ्रैजाइल 5 अर्थव्यवस्थाओं में से निकलकर दुनिया की सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्था बन गया. ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ એ સ્વીકાર્યું છે કે ભારત એ બ્રાઇટ કન્ટ્રી છે. આજે વિશ્વના ટોટલ ગ્રોથમાં માત્ર ભારત જ 16% કરતાં વધારે કન્ટ્રીબ્યુશન કરે છે. વિશ્વની અર્થતંત્ર સતત બદલાઈ રહ્યું છે. 11મા નંબરથી શરૂ કરીને 5મા નંબર પર આજ ભારત છે, અને બહુ જ ટૂંકા ટાઈમમાં ભારત એ 3જા નંબરની સૌથી લાર્જેસ્ટ ઇકોસિસ્ટમ બની જશે. આજે ભારતનું એક્સપોર્ટ સતત વધી રહ્યું છે. ભારતે યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન કન્ટ્રી અને યુકે સાથે એ રીતની ટ્રેડ પોલિસી સાઇન કરી કે જેના લીધે બંને દેશોને લાભ થાય, અને આ જ રીતે આ ટ્રેડ પોલિસીથી બીજા દેશો સાથે પણ વેપાર કરશે. આજે ભારતે પોતાની હદને સ્પષ્ટ કરતા સંકેત આપી દીધો છે કે કોઈ પણ દબાણપૂર્વક ભારત સાથે વેપાર કરાર કરવો એ શક્ય નથી. ભારતે મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને એટલું બધું પ્રમોટ કર્યું જેનાથી મેન્યુફેક્ચરર્સને એક નવું બૂસ્ટ મળ્યું. ભારત અને રશિયા માત્ર
કરન્સી કોઓપરેશનના લીધે ઘણો મોટો ફાયદો લઈ શકે એમ છે. જેમ કે બંને દેશો વચ્ચેના મુખ્ય વેપાર ક્ષેત્રો ક્રૂડ ઓઇલ, ફર્ટિલાઇઝર, ડિફેન્સ કમ્પોનન્ટ અને રૂપી રિબેલ પેમેન્ટ સિસ્ટમ ચાલુ કરી. બંને દેશોએ સ્વિફ્ટ કોડ આધારિત ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમને પણ બાયપાસ કરી દીધી કે જે ડોલર આધારિત હતી. એના બદલે પોતાની બેન્કિંગ સિસ્ટમ ડેવલપ કરી, જેમાં રશિયાની VTB બેંક અને ભારતની યુકો બેંકે બહુ મહત્વની ભૂમિકા ભજવી. આ બધી વસ્તુ પાછળનું રશિયાનું મોટિવેશન શું કે જ્યારે યુક્રેન વોર પછી યુરોપિયન અને અમેરિકાના બહુ જ કડક પ્રતિબંધ પછી રશિયાની આખી સ્થિતિ જ બદલાઈ ગઈ. રશિયાએ એના પછી ચાઇના, ભારત અને ઈરાન જેવી કન્ટ્રી સાથે ડી-ડોલરાઇઝેશનની પ્રક્રિયાને આગળ વધારી. રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં ક્રૂડ ઓઇલ આપ્યું અને એના બદલામાં ઇન્ડિયન રૂપીઝમાં અથવા UAE દિરહમમાં પેમેન્ટ એક્સેપ્ટ કરવાનો આગ્રહ બતાવ્યો. માત્ર ને માત્ર ડોલરના ડોમિનન્સથી નીકળવાના માટે અને રશિયાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે રશિયાએ ભારતની બધી ટ્રેડ પોલિસીને એક્સેપ્ટ કરવા માટે તૈયારી બતાવી. આ બધી વસ્તુ પાછળ ઇન્ડિયાનું મોટિવેશન શું? જ્યારે ભારત કોઈ પણ પેમેન્ટ એ વિદેશી હુંડિયામણના બદલે ઇન્ડિયન રૂપીઝમાં કરે છે ત્યારે બહુ મોટી પૈસાની બચત કરે છે અને મેઇનલી એવા ક્ષેત્રોમાં ક્રૂડ ઓઇલ અને ડિફેન્સમાં. આ ડોલર આધારિત પેમેન્ટ સિસ્ટમથી દૂર રહીને ભારતે અમેરિકાની સેકન્ડરી સેન્કશનની વસ્તુથી પણ બચી શકે છે. આજે વર્લ્ડના ટોટલ ગ્રોથમાં બ્રિક્સનું સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે. એ શું કામ? એની પહેલા બ્રિક્સને સમજીએ. બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ બધા જ દેશોથી મળેલું એક ગ્રુપ. જે પશ્ચિમી દેશો આજે વેપાર માટે માત્ર ડોલર પર જ ડિપેન્ડ છે, એની સામે આ દેશ એક કોમન ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે, જેના લીધે ઇન્ટરનેશનલ ગ્લોબલ ટ્રેન્ડમાં એક સ્ટેબિલિટી અને ગ્રોથ આવશે. ડોલરના ઇન્ફ્લુઅન્સ વગર પણ તમે બિઝનેસ કરી શકશો. આજે બ્રિક્સની ટોટલ ગ્રુપની અંદર UAE, સાઉદી અરેબિયા, ઈરાન, ઇજિપ્ત, ક્યુબા, ઇન્ડોનેશિયા જેવી ઘણી બધી કન્ટ્રી જોડાવા માંગે છે. આજે આ બ્રિક્સ દેશો એક કોમન ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યું છે, જેમ કે બ્રિક્સ પે, ક્રોસ બોર્ડર CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અને યુઆન. આ બધી વસ્તુ થવાથી એ ડી-ડોલરાઇઝેશનની પ્રક્રિયામાં એક મોટું પગલું છે. એક અમેરિકન પોલિટિશિયને ત્યાં સુધી કીધું કે જો બધા જ દેશ ડોલરના બદલે પોતાની કરન્સીમાં પેમેન્ટ કરે તો આવનારા ટાઈમમાં ફ્યુચરમાં એ અમેરિકાના સેક્રેટરી સેક્શનથી પણ બચી શકશે અને આ જ વસ્તુ થશે અમેરિકન ડોલરનો ધી એન્ડ. આપણને સહજ જ પ્રશ્ન થાય કે પ્રોડક્શન કિંગ ચાઇના આ આખી વાતમાં ક્યાં છે? તો ચાઇના અને રશિયા એકબીજાને લેન્ડ બોર્ડર શેર કરે છે. જ્યારે યુદ્ધ પછી યુરોપિયન કન્ટ્રી અને અમેરિકાએ બધા જ પ્રતિબંધો રશિયા પર મૂક્યા ત્યારે ચાઇનાને આ જ વાતમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાણી અને ચાઇનાએ રશિયાને એક હેલ્પ ઓફર કરી. ચાઇનાએ પોતાના બધા જ વેરહાઉસીસ એ રશિયન બોર્ડરની આસપાસ બનાવ્યા અને એક ટ્રેડ એક્સચેન્જ શરૂ કર્યું. માત્ર 11 જ મહિનામાં આ ટ્રેડ $200 બિલિયન સુધી પહોંચી ગયો. અમેરિકાએ આ જ વાતથી ચાઇના પર 145% ટેરિફ લગાડ્યું. Specifically around China. Megan. Hey, David, absolutely. I just got off the phone with a White House official, and I need to clarify, they need to clarify that the new effective tariff rate against China, effective અને today... ચાઇનાએ એને એક્સેપ્ટ ના કર્યું અને એની સામે કાઉન્ટર ટ્રેડ પોલિસી રજૂ કરી. આપણે વિડીયોની શરૂઆતમાં જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારતને પસંદ જ નથી કરતા. આ વાતને એક મુદ્દા દ્વારા સમજીએ. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે અમે પાકિસ્તાનને ઓઇલ રિઝર્વ ડિસ્કવર કરવામાં અને એને ડેવલપ કરવામાં મદદ કરશે, જેના લીધે પાકિસ્તાનની ઇકોનોમીમાં ગ્રો થાય. આ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને શું કામ સપોર્ટ કરશે? કારણ કે પાકિસ્તાન ગવર્મેન્ટે બહુ જ ઝડપથી ક્રિપ્ટોકરન્સીને ઓથોરાઇઝ કર્યું. ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચે એક સિગ્નેચર કરાર સાઇન થયા. આ કરારના અંતર્ગત વોશિંગ્ટન અને ઇસ્લામાબાદનું ટ્રેડ 2024માં $7.3 બિલિયન સુધી પહોંચ્યું. આ ફિગર જ બતાવે છે કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે બહુ મોટા આર્થિક સંબંધો છે. આજે જ્યારે અમેરિકા એક રિપોર્ટ મુજબ પોતાની સિક્યુરિટી એજન્સી પાકિસ્તાનમાં ડિપ્લોય કરવા માંગે છે, જેના લીધે ઇન ફ્યુચર એ જ સિક્યુરિટીથી એ ચાઇનાની સામે કાઉન્ટર કરી શકે. ટ્રમ્પના આ ટેરિફથી ભારતના કયા કયા સેક્ટરમાં સૌથી વધારે અસર થશે? જે બધા જ સેક્ટરમાં ભારત આજે US સાથે એક્સપોર્ટમાં જોડાયેલું છે. જેમ કે યુએસમાં ભારત એ સેકન્ડ લાર્જેસ્ટ ટેક્સટાઇલ એક્સપોર્ટર છે. એની સાથે બહુ મોટા પ્રમાણમાં US ભારતથી ડાયમંડ મગાવે છે. ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ અને જીનેટિક ડ્રગ્સ, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ, IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સોલર એન્જિનિયરિંગ જેવી ઘણા બધા ક્ષેત્રમાં સૌથી વધારે અસર થશે. માત્ર વર્ષ 2024-25માં જ ભારતની અંદર $81 બિલિયન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, જે ગયા વર્ષ કરતાં 14% વધારે છે. આજે આ ટેરિફ પોલિસીની સામે ભારતનો શું કાઉન્ટર અટેક હોઈ શકે? 4 મહત્વના મુદ્દા. સૌથી પહેલું, ભારતે પોતાની ઇન્ડિયન રૂપીઝને ગ્લોબલી કરવી જોઈએ. સેકન્ડ, લોકલ મેન્યુફેક્ચરિંગને આપણે વધારે પ્રમોટ કરવા જોઈએ. થર્ડ, આ ટેરિફની સામે કાઉન્ટર ટેરિફ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ફોર્થ, ભારતે ન્યૂ ટ્રેડ પોલિસીઝ ડેવલપ કરવી જોઈએ.
દેશની આવડી મોટી ટેરિફ સમસ્યા સામે આપણા પીએમનું શું રિએક્શન છે? આજકાલ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અનસ્ટેબલ છે. દરેક દેશ પોતાના આર્થિક સંકટ સામે લડી રહ્યો છે. ત્યારે એ દેશોએ પોતાના ફાયદા અને તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતે પણ એ વાત સમજવી જરૂરી છે કે આ સમસ્યાનો સામનો એકતાથી કરી અને મજબૂત ઊભું રહેવું પડશે. व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. આજે સમગ્ર વિશ્વની સમસ્યા જોતા ભારતનું જો રક્ષણ કરવું હોય તો આપણે પણ ફાર્મરને, આંટરપ્રિન્યોરને અને યંગ એમ્પ્લોયમેન્ટને સપોર્ટ કરવો જોઈએ. આજે મોદી સાહેબે પણ વોકલ ફોર લોકલ કેમ્પેનને રીસ્ટાર્ટ કર્યું છે, જેનાથી એમનું સ્પષ્ટ કહેવું છે કે જો ભારતને ત્રીજી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બનાવવું હોય તો આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. हर पल, हर बार, हर जगह देशवासियों के अंदर एक भाव जगाना होगा, और वो है हम स्वदेशी का संकल्प लें. એમને જ પ્રમોટ કરવી જોઈએ અને ગર્વથી કહેવું જોઈએ કે હું સ્વદેશી છું. ભારતના વિદેશ મંત્રી જયશંકરે તો ત્યાં સુધી કીધું કે ભારતે કોની સાથે ભાગીદારી કરવી અને ના કરવી આ ડિસિઝન લેવા માટે ભારત કેપેબલ છે. આવનારા ટાઈમમાં વિદેશી દબાણથી આવીને ભારત પોતાની આર્થિક સમસ્યામાં કાંઈ પણ ચેન્જ નહીં કરે. આ ટેરિફ સ્ટ્રેટેજી સામે ભારતે મજબૂતાઈથી ઊભું રહેવાનું નક્કી કર્યું. બ્રિક્સ દેશોનું પણ આ ટેરિફ પર શું ઓપિનિયન છે? રશિયાના પીએમ પુતિન પણ બહુ જ ટૂંકા ટાઈમમાં ભારત આવી રહ્યા છે. આ બધા જ સમીકરણો કંઈક સૂચવે છે. જો આ ટેરિફ પોલિસી લાગુ થાય તો તમારા બિઝનેસમાં શું ઇમ્પેક્ટ પડે એ કોમેન્ટને ડીએમ કરીને તમે જણાવી શકો છો. જીઓપોલિટિક્સનો કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક એમપી ટોક્સ દ્વારા અમે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરશું. ફરી મળીએ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. જય હિન્દ.